હે જોધપર બાવા રાણાજીના રાજ રે, મંગાવો રૂડી જોધ પારી રે, હારલો મારો મેલો ને અડાણો, મંગાવો રૂડી જોધ પારી રે, હારલો મારો એ મારો, હારલો મારો એ મારો, હારલો મારો આરે મારો, હારલો મારો મેલો ને અડાણો, મંગાવો રૂડી જોધ પારી રે, જેના મુખ પર શ્રી સોનલ નું નામ રે, જેને સોનલ ચરણોની આસ રે, એને આવે નવની આંચ રે. હોય મેળો કે હોય તારો તરવેડો, હોય મેળો કે હોય તારો તરવેડો, મારી મચરાડી મોગલનો હોય મેળો. અરે દાઢાડી ખમકારી કેવી રે દયાળી, ભજુ તુને आई हूँ तो भेड़िया रे वाड़ी, दाढ़ाड़ी खमकारी केवी रे दयाड़ी, भजू तूने आई हूँ तो भेड़िया रे वाड़ी, होय मेड़ो के होय तारो तरवेड़ो, होय मेड़ो के होय तारो तरवेड़ो, मारी मच्छराड़ी मोगलनो होय मेड़ो. દર્શક મિત્રો, આમ તો આપણે સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરના તમામ કલાકારોને મળીએ છીએ, પરંતુ એક ગુજરાતીમાં કહેવત છે તે પ્રમાણે કે 12 ગાવે બોલી બદલે. તો લોકસંગીતની અંદર પણ દર્શક મિત્રો કંઈક આવું જ છે. અલગ અલગ વિસ્તારનું લોકસંગીત પણ અલગ અલગ પ્રકારનું હોય છે. ઉત્તર ગુજરાતનું લોકસંગીત, કચ્છનું એ લોકસંગીત, ત્યાંના એ લોકસંગીતના તરંગો અને વેરિએશન બંને અલગ અલગ હોય છે. એવી એક લોકગાયિકાને મળવું છે કે જેને સૂરનું ધામ કહેવાય, સંગીતનું ધામ કહેવાય, એ વિસ્તારની લોકગાયિકા એટલે પૂનમબેન ગઢવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. પૂનમબેન, ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું. જય માતાજી, ધન્યવાદ. સહજ ભાવે આમ તો શરૂઆત કરીએ. તમારું જન્મ સ્થળ, જન્મ તારીખ અને ફેમિલી બેકગ્રાઉન્ડથી આપણે શરૂઆત કરીએ. જી, આમ તો મારું મૂળ ગામ અબડાસા તાલુકામાં મોટી સિંધોડી છે, જે મારું મૂળ વતન છે. પણ અમે ઘણા વર્ષોથી 30-35 વર્ષોથી આદિપુરમાં જ રહીએ છીએ, આદિપુર ગાંધીધામ. એટલે અને મારું જન્મસ્થળ મુંબઈ છે. મારી જન્મ તારીખ 27 જૂન 2001 છે. અચ્છા, તમારા મમ્મી પપ્પાનું નામ અને ફેમિલીમાં કેટલા સભ્યો, હાલ ક્યાં રહો છો એ વાત કરો. હાલમાં હું આદિપુર ગાંધીધામમાં જ રહું છું અને અમે પરિવારમાં કુલ 5 જણા છીએ. મમ્મી પપ્પા અને અમે 3 બહેનો. મમ્મી પપ્પાના નામની યાદી કયા વ્યવસાય સાથે સંકળાયેલા? જી, મારા પપ્પાનો વ્યવસાય છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે, અને મારા પપ્પાનું નામ ગોવિંદભાઈ છે, તેમજ મારી મમ્મીનું નામ ભાનુબેન છે. બેન, અભ્યાસ જીવનમાં આવું છે ધીરે ધીરે. પ્રાથમિક શાળાનો અભ્યાસ કઈ શાળામાં અભ્યાસ લીધેલો એ બેઝિક વાતો શરૂઆત કરીએ. મેં અભ્યાસ આમ તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે બીકોમ સ્ટ્રીમમાં, અને પ્રાથમિક અભ્યાસ મેં મારા આદિપુરમાં જ કરેલું છે. આમ તો પાયાનો પથ્થર દરેક કલાકારોને આ પ્રાથમિક શાળાનો અભ્યાસ હોય છે અને તેમાંથી કંઈક શરૂઆત થતી હોય છે. તો અભ્યાસ સાથે જે તમારો સંગીતનો લગાવ થયો એ કેવી રીતે? આમ તો જોવા જઈએ તો પ્રાથમિક શાળામાં જ્યારે હું 6ઠા ધોરણમાં હતી ત્યારે પ્રાર્થનાઓ શાળામાં, દરેક શાળામાં પ્રાર્થનાઓ કરવામાં આવતી જ હોય છે, પણ પ્રાર્થનામાં ધૂન, ભજન અને એવી રીતે વારાફરતી દરેક ધોરણનો વારો આવતો કે આજે આ ધોરણ બોલશે. એવી રીતે હું જ્યારે 6ઠા ધોરણમાં હતી ત્યારે અમારા ક્લાસમાં જ એવું નાનું એવું ઓડિશન લેવામાં આવ્યું. ત્યારે મેં સરને એક માતાજીનો ગરબો સંભળાવ્યો હતો. તો એ સરને બહુ જ ગમ્યો અને પછી મેં ધીમે ધીમે શાળામાં ગાવાનું ચાલુ કર્યું, પ્રાર્થનાથી, ગરબાથી, ધૂનથી. અને મને શાળાના શિક્ષકો તેમજ બધા સ્ટુડન્ટો પણ ઘણો સપોર્ટ કરતા, એમને પણ મારી ગાયકી ગમતી, તો ત્યાંથી મારી શરૂઆત થઈ. જી. ત્યારબાદ તો અનેક કાર્યક્રમોમાં તમે ભાગ લીધો હશે, ગુરુજનો આ ક્ષેત્રમાં પ્રેરણા આપતા હશે, તમારો અવાજ સારો છે, તો એ જે વચ્ચેનો પડાવ હતો આપનો સપોર્ટનો, એની વાત કરશો. આમ તો મારા પ્રથમ ગુરુ કહું તો એ મારી માતા છે, કારણ કે હું નાનપણથી જ, મારા મમ્મી પણ, એમને પણ ગાવાનો બહુ શોખ,
તો હું નાનપણથી જ તેમને ગાતા સાંભળ્યા છે મેં, એટલે તેમાંથી મને ઘણું બધું જ શીખવા માટે મળ્યું છે. અને પછી કોલેજ ક્ષેત્રે જોઈએ તો મને મારા કીર્તિ સર વરસાણી અને જાનવી મેમ જોશી મારા મ્યુઝિક ટીચર છે, જેમનો મને ખૂબ જ એવો સપોર્ટ મળ્યો અને બહુ જ સારો પ્લેટફોર્મ મને મળ્યા છે. એમના પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું છે. તેમજ મેં એક સ્પર્ધામાં ભાગ લીધેલો હતો 2015માં, ચારણ લોકગાયક કચ્છ, જે મારા સમાજ પૂરતું કરવામાં આવ્યું હતું, જેમાં પુંસી બાપા, દેવરાજભાઈ ગઢવી અને હરિભાઈ ગઢવી જજીસ તરીકે હતા. ત્યારે પુંસી બાપા અમને હોસ્ટેલની દીકરીઓને તાલીમ નહોતી મળતી, એટલે એ તાલીમ દેવા આવતા. એટલે આમ તો પ્રથમ મારા ગુરુ માતા પિતા છે, અને તેમજ મને સંગીત ક્ષેત્રે બીજા ગુરુ મળ્યા હોય તો એવા પ્રથમ પુંસીભાઈ ગઢવી. તો આ જે ભૂમિ છે તેમાં અનેક કલાકારો થયા, પૂજ્ય નારાયણ બાપુ, આ ક્ષેત્રના અનેક કે જેમની પાસે પ્રેરણા લઈને અત્યારના કલાકારો શીખે છે. ખૂબ પ્રાચીન સમયથી અહીં ભજન જીવંત છે. તો આજે આની પણ પ્રેરણા મળી હશે, તમે નાનપણમાં સાંભળતા હશો, એ કલાકારોમાંથી પણ તમને કંઈક મળ્યું હશે, એ વાત કરો છો. જી, આમ તો અમારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે. પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુને હું સાંભળું છું, તેમનામાંથી મને ખૂબ જ એવી પ્રેરણા મળી છે. કાનદાસ બાપુને સાંભળું છું, પુંસી બાપુને સાંભળું છું, નાના દેવરાજભાઈને સાંભળું છું, મોટા દેવરાજભાઈને સાંભળું છું, શ્રી પાલુ ભગત, રામ ભક્ત, રત્ન ભગત, આભા ભગત, કાકુ ભગત, હરદાસ ભગત, કરસન હમીર ભગત, કલ્યાણ ભગત, મોટા દેવરાજભાઈ જે મોટા દેરા તરીકે ઓળખાતા, તેમ લાખા ભગત, કમશ્રી માતાજી, એવા ઘણા એવા વડવાઓ છે જેમને હું સાંભળું છું. અને મારા વડીલો છે પુંસી બાપુ, પુંસી ગઢવીભાઈ અને નાના દેવરાજભાઈ ગઢવી, તેમ તમામ કલાકારોને હું સાંભળું છું. ટૂંકમાં વારસાગત પરંપરા છે કલાકારોની, તેને દરેકની પ્રેરણા તમે લીધેલી છે બેન. અને ધીરે ધીરે મારે આ સુરીલા સંવાદમાં સૂર ઉપર આવવું છે. ગઢવી પરિવારની વાત થઈ રહી છે, ચારણની વાત થઈ રહી છે, ત્યારે એક ભેડિયો નહીં હોય ને કાર્યક્રમમાં, ત્યાં સુધી કંઈક અધૂરું લાગશે. આપણે માતાજીનો ભેડિયો સાંભળી લઈએ, 2 કડી. હે માડી તે તો ભલે રે, હે ઓઢ્યો રે આવો રૂડો ભેડિયો રે, હે માડી તારા ભેડિયામાં ઉજળું અમાણું ભાવી રે, આદ શક્તિ આવડ ભલે રે, હે ઓઢ્યો રે આવો રૂડો ભેડિયો. હવે તમારા જીવનમાં ફરીવાર આવીએ આપણે. તમે અભ્યાસ જીવનની વાત કરેલી, તો અભ્યાસ શરૂઆતમાં અભ્યાસ કરતા ત્યારે કોઈ ડ્રીમ હશે, ત્યારે આ કલાકાર ક્ષેત્રમાં આવવાનું વિચારેલું, ત્યારે શું સપના લઈને તમે આગળ વધતા હતા? એટલે મેં પહેલાં જેમ વાત કરી કે જ્યારે હું 6ઠા ધોરણમાં હતી અને પ્રાર્થનાથી અને ધૂન ભજન ગરબાથી મેં લોકગીતોથી શરૂઆત કરી હતી, ત્યારે મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યો હતો. અને હું જોતી મોટા મોટા કલાકારોને મોટા મોટા સ્ટેજ ઉપર ગાતા, ત્યારે મને પણ એ ટાઈમે એક અંદરથી ઈચ્છા જાગી કે ના, મારે પણ આવી રીતે ગાવું છે. એટલે મારે ત્યાંથી ઈચ્છા, કલાકારની ઈચ્છા હતી, પણ આ અભ્યાસની અંદર કે એમાં કંઈ આગળ? જી, એવો પણ મારો વિચાર હતો, કારણ કે હું ભણતી એટલે એ હિસાબે પણ મારો વિચાર હતો કે મેં કોમર્સ લીધું છે, એટલે કોઈ પણ કંપનીમાં ફાઇનાન્સમાં કે અકાઉન્ટન્ટમાં કે એવી રીતે મારે કંપનીમાં જોઈન્ટ થવાનો વિચાર પણ હતો. પણ મારે સંગીતમાં વધારે ઈચ્છા હતી, એટલા માટે. કુલ અભ્યાસ કેટલો લીધેલો બેન? મેં કુલ અભ્યાસ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે બીકોમમાં. હવે જાહેરમાં ગાવાની જે શરૂઆત થઈ સહજ ભાવે, એ કેવી રીતે? જાહેરમાં આમ તો કહેવા જાઉં તો મેં મારા સમાજથી જ ગાવાનું શરૂ કર્યું છે. મારા સમાજે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, ખૂબ જ મારા સમાજનો ભોગ છે મારી પાછળ. નવરાત્રિ, સોનલ બીજ, એવી રીતે મેં મારા સમાજમાં જ ગાવાનું શરૂ કર્યું, અને ત્યારથી બસ મને પ્રોગ્રામો મળતા ગયા એવી રીતે. એ પ્રથમ કાર્યક્રમ ક્યાંનો હતો અને કયો હતો? પ્રથમ કાર્યક્રમ આદિપુરનો જ સોનલ બીજનો હતો. અને ત્યારે એટલું હજી પ્રોગ્રામ નહોતા લેતા. જ્યારે ગાંધીધામ સોનલધામ છે અમારી જ સમાજ, ત્યાંથી નવરાત્રિથી શરૂઆત કરી. કોલેજ કાળ હતો મારો, બસ ત્યારથી મારો આ શરૂઆતના મારા સ્ટેજ છે. દાંડિયા રાસમાં તો અમે જોઈએ છે, તો આપની પસંદગીના અનેક પ્રકારના કાર્યક્રમો કયા કયા પ્રકારના તમે? આમ તો બધા પ્રકારના, એટલે કે લોક ડાયરો છે કે સંતવાણી છે અને દાંડિયા રાસ છે, આ બધા પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. અને વચ્ચે એકાદું આપણે પાછું ગીત સાંભળી લઈએ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું, એમાંનું ગીત એક આપની અદાથી, કે જેવી રીતે લાઈવમાં તમે પરફોર્મન્સ આપો છો, એવી રીતે એકાદું ગીત સાંભળી લઈએ. જી, ચોક્કસ.
પ્રથમ ગીત જે ખૂબ જ વાયરલ થયું હતું એ કચ્છી ગીત છે. એ મેં સાંભળ્યું હતું. અમારા જ કચ્છના કલાકારો ઘણા બધા છે જેમને હું સાંભળું છું. એટલે અને એ લોકોએ ખૂબ જ કચ્છના લોકોએ ખૂબ જ વધાવ્યું હતું. એટલે ત્યાંથી શરૂઆત કરીશ. ગોકુળ છડી હલિયો વિયો કાન હઠીલો મુજો કાન હઠીલો ગોકુળ છડીને હલિયો વિયો કાન હઠીલો મુજો કાન હઠીલો ડિસમિણિયું ને માલા તું તો યાદ અચીતી કામણ ગારો કાલો ગેલો મુજો કાન કુડીલો મુજો કાન હઠીલો. વાહ, તમે ગાયકીમાં કચ્છી, સિંધી, કાફી એ પણ વચ્ચે વચ્ચે ગાઈ લો છો. જી જી જી. એ કેવી રીતે? આમ તો જોવા જઈએ તો અમારા કચ્છમાં કાફી એ તો પહેલાંથી ગવાતી જ આવે છે. મારા વડવાઓને મેં સાંભળ્યા છે, મારા વડીલોને હું સાંભળું છું. પુંસીભાઈ ગઢવી, નાના દેવરાજભાઈ, મોટા દેવરાજભાઈ, કમશ્રીમાં અને તમામ એવા નાનાથી લઈને મોટા કલાકારો જે ગાતા હોય છે તેમને બધાને હું સાંભળું છું અને બધામાંથી પ્રેરણા લઉં છું. એટલે ત્યાંથી જ મને પ્રેરણા મળી છે. છતાં સાથ સહકાર એક સમાજનો મળે, પરિવારનો મળે, અન્ય કોઈ વ્યક્તિનો પણ મળતો હોય, એ સપોર્ટની વાત કરશો? આમ તો સપોર્ટ મને લોકોનો મને ખૂબ જ દરેક સમાજનો મને સપોર્ટ છે, દરેક લોકવર્ણનો મને સપોર્ટ છે. એટલે લોકોનો મને ખૂબ સારો સપોર્ટ છે. અને મારા કચ્છના જે ઉસ્તાદો છે, સાજિંદાઓ છે, તેમનો પણ મને ખૂબ જ સપોર્ટ છે. તેમની ખૂબ જ મને મહેનત છે. અમારા ઘણા બધા સ્ટુડિયો છે કચ્છના. MV સ્ટુડિયો છે, સત્યમ સ્ટુડિયો છે, ભગવતી સ્ટુડિયો છે, VP સ્ટુડિયો છે, કનૈયા સ્ટુડિયો છે. ઘણા બધા હજી તો નામે અમુક ભૂલાઈ જતા હશે, પણ તમામ જેટલા મને સ્ટુડિયો સપોર્ટ કરે છે, યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો છે જ્યાં મારા વિડીયો વાયરલ થાય છે, અપલોડ કરે છે, તે બધાનો મને ખૂબ સપોર્ટ છે. તો વચ્ચે એવું વાયરલ થયેલું ગીત વચ્ચે સાંભળીએ, ત્યારબાદ આપણે વાતોનો દોર આગળ ધપાવીએ. એક સંભળાવજો અમારા દર્શકો. જી, મારું ખૂબ જ વાયરલ થયેલું પ્રથમ ગીત એ વાગડ પ્રદેશનું જોધપર બાવા રાણાજીના રાજ, તે ખૂબ લોકોએ વધાવ્યું. તો એ ત્યાંથી જોધપર બાવા રાણાજીના રાજ રે મંગાવો રૂડી જોધપરી રે જોધપર બાવા રાણાજીના રાજ રે મંગાવો રૂડી જોધપરી રે હારલો મારો મેલો ને અડાણો મંગાવો રૂડી જોધપરી રે હારલો મારો એ મારો હારલો મારો એ મારો હારલો મારો આરે મારો હારલો મારો મેલો ને અડાણો મંગાવો રૂડી જોધપરી રે. વાહ વાહ, યોગ્ય ભાવ, સૂરનો વળાંક, આ બધું કચ્છીમાં ખૂબ જરૂરી હોય છે. અને બેન વચ્ચે એક વાત કરું બીજી, કે અમારી જે સામાન્ય સૌરાષ્ટ્રની ગાયકી, લોકગીત હોય, લગ્ન ગીત, એ ગાયકી અને સિંધી, કાફી, કચ્છી, આ ગાયકીમાં શું ફરક? દરેક જેમ બાર ગાવે બોલી બદલાતી હોય તેમ દરેક પ્રદેશની ગાયકી પણ અલગ અલગ હોય. પણ મને તમામ પ્રદેશની ગાયકી ગમે છે. સૌરાષ્ટ્રની પણ એટલી જ ગમે છે. કચ્છની તો હું છું એટલે કચ્છની મને પહેલી ગમે છે. મને ઉત્તર ગુજરાતની ગમે છે. તમામ પ્રદેશની મને ગાયકી ગમે છે. કચ્છી ગાવી અઘરી છે થોડી, એમાં અઘરું પડે. એ ગાયકી વિશે થોડી વાત કરશો? જી, આમ કચ્છી કાફીઓને જોવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક ક્લાસિકલ સંગીતથી જોડાયેલું છે. એટલે એ લોકગીતો કરતાં થોડાક હાર્ડ કહી શકીએ આપણે. પછી સિંધી, આપણે કે સિંધી કાફી, એ તમે થોડી વાત તો કરેલી. સિંધ પ્રાંતનો જે રાગ છે તમે વાત કરી, તો આની સિંધી કાફી એકાદી સંભળાવજો ને એના વિશે થોડી વાત કરો. જી, આમ તો સિંધી કાફી સિંધ પ્રદેશમાંથી આવેલ છે અને અમારા ઘણા વડવાઓ સિંધમાં પણ ગાતા અને કચ્છમાં પણ અમારા વડવાઓ અને વડીલો જે છે તે ગાય છે અને બધાને હું સાંભળું પણ છું. માટે એક સિંધી કાફી લઈશું. પરચન સાલ પરચન સાલ પરચન સાલ પવાર ઢોલા મારું મુસા પરચન સાલ પવાર પરચન સાલ પવાર ઢોલ્યા ઓ પરચન સાલ પવાર ઢોલ્યા મારું મુસા પરચન સાલ પવાર મુમુરાયું મંદિયું મિયા મુમુરાયું મંદિયું મિયા આહે
ખુશાલ પવાર. વાહ વાહ. સિંધી સાથે થોડી સૂફી પણ મિક્સ થાય છે અને ક્લાસિકલ વેરિએશન પણ આપ સારી રીતે એમાં લઈ આવો છો ગીતમાં. એ ખૂબ સારી વાત છે. અને બેન વચ્ચે બીજી એક વાત લઈ લઉં કે આપના પપ્પાની અનુકૂળતા બિઝનેસને લીધે ન હોય એવું પણ બનતું હોય, તો એ વાત કરશો. પૂરા કાર્યક્રમો મળે છે છતાં કેમ નથી લેતા? એટલે કાર્યક્રમો ઘણા બધા મળે છે અને બધાની હું રિસ્પેક્ટ પણ એટલી જ રાખું છું. પણ સાઈડમાં જેમ કે સપોર્ટર તરીકે મારા પપ્પા એક જ છે જે મારી સાથે પ્રોગ્રામમાં આવજાવ કરી શકે, અને એમનું સાઈડમાં બિઝનેસ પણ ચાલે છે. તેમ છતાંય પણ સવારનું પોતાનું બિઝનેસ કરી અને લઈ શકાતા તમામ પ્રોગ્રામો લઈ અને તે રાત્રે મારી સાથે પ્રોગ્રામો પણ કરે છે. એટલે અમુક જગ્યાએ એવું થતું હોય બિઝનેસના કારણે કે અમુક બીજી વસ્તુના કારણે, બાકી મોસ્ટલી લેવાતો પ્રોગ્રામ મારા પપ્પા લઈ જ લે છે. અને આમ તો પ્રસંગોના કાર્યક્રમોમાં લોકડાન્સના ગીતો વધારે બેન ગવાતા હોય છે. એટલે કાળિયા ઠાકરને યાદ કરો છો, મારે દ્વારકાધીશને, એમની એક રચના સંભળાવી ગઈ. આમ તો ભગવાન શ્રી કૃષ્ણના ગીતો મારા ખૂબ જ વાયરલ થયા છે. તેમની પણ ખૂબ જ કૃપા છે, માતાજીની કૃપા તો છે જ. તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું એક ગીત મારું વાયરલ થયું છે. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકાર, ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકાર, મને વાલો જ મારો દ્વારિકાનો ઠાકર, મને વાલો જ મારો ગેડિયાનો ઠાકર, માથુડું નમાવું તો રોજ એની આગળ, માથડું નમાવું તો રોજ એની આગળ, મને વાલો જ મારો દ્વારિકાનો ઠાકર. એ દ્વારિકા વાળા મોરલી વાળા કાનકાડા, એ દ્વારિકા વાળા. અત્યારે પણ આમ તો અનેક કલાકારો ધૂમ મચાવે છે આપના ચારણ સમાજમાં, ગઢવી સમાજમાં. પણ વાત એ કરી છે કે અત્યારના હાલના કલાકારો, કારણ કે ટ્રેન્ડિંગ પર રહેવા માટે હાલના કલાકારો જે ગાતા હોય એ ગીતો પણ ગાવા પડતા હોય છે. તો અત્યારે અનેક પ્રેરણાદાયી કલાકારો હશે અત્યારના ટ્રેન્ડિંગ ઉપર રિસન્ટ, એ કલાકારો કયા કયા? હાલના સમયમાં તો ઘણા બધા કલાકારો છે અને ઘણા બધા કલાકારો છે જે બહુ સારું ગાય છે. અને તમામ કલાકારોને રિસેન્ટલી જે પણ ગાય છે તમામ કલાકારોને હું સાંભળું છું, તેમનામાંથી પ્રેરણા લઉં છું અને તેમનામાંથી શીખવાનું પણ મળે છે. જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી છે, ઓસમાણભાઈ મીર છે, અને તેમજ ઘણા બધા કલાકારો છે જેમને હું સાંભળું છું. અને બેન વચ્ચે આપણે ક્લાસિકલ સંગીતની થોડી વાતો કરેલી, પણ એક વાત ભૂલી ગયા. તમે આ ક્લાસિકલ સંગીતમાં કોઈ ગુરુ રાખેલા કે એમાં કંઈ શીખેલું તમે? એટલે ક્લાસિકલ સંગીત આમ તો મેં કોઈ દી શીખેલું નથી, પણ જ્યારે હું કોલેજમાં ગઈ એટલે ત્યારે મને સૂરની સમજ પડી. કારણ કે અમારા સર અને મેમ જે મારા મ્યુઝિક ટીચર છે તેઓએ ખૂબ જ મને શીખવાડ્યું કે શું હોય. અને મને શાસ્ત્રીય સંગીતની તો ખબર જ નથી, પણ મારે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન મને મારી કોલેજમાંથી મળ્યું. ખૂબ સરસ બેન. આ દર્શક મિત્રોને પણ વધારે આનંદ આવે છે સુરીલો સંવાદ કાર્યક્રમ, અને આ એક પરિવાર છે મારો સુરીલો સંવાદ કાર્યક્રમમાં. અને છતાં અમુક પ્રશ્નો હું ભૂલી ગયો એવું બની શકે. આપની કોઈ રજૂઆત હોય, આ પ્રેક્ષકોને દર્શક મિત્રોને કંઈ કહેવું હોય તો આપ જણાવી શકો. જી, મારે એક જ વસ્તુ ફક્ત કહેવાની છે કે માત્ર ને માત્ર રૂઢિગતથી જો ચાલવા જઈએ તો હવે સ્માર્ટ વર્લ્ડ છે, ટેકનોલોજીનો જમાનો છે, તો એવી રીતે રૂઢિવાદી તરીકે ચલાતું પણ નથી. એટલે પરંપરા સાથે પરિવર્તન લઈને ચાલશો તો દીકરીઓને તથા વાલીઓને સફળતા મળવાની જ છે. ધન્યવાદ બેન. આજે અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આવ્યા, તમે લોકસંગીત સંભળાવેલું કચ્છી, અમારું સૌરાષ્ટ્રનું લોકસંગીત, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો, અને તમારી ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી મુલાકાત લીધી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કેડે કટારી અલબેલી લાડીઓ में हालार शेर गया तारे वा हालार शेर ना हाथी लई लाडी पाछा मोले આવ્યા રે વહાલાર શેર ના હાથી લઈ લાડી પાછા મોલે આવ્યા.